આણંદના વલેટવા ગામ સ્થિત મનોકામેશ્વર મંદિર ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિર સૌ દેવ મંદિર જાણવામાં આવે છે. આ મંદિરમાં દરેક દેવી દેવતાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આ ઉપરાંત અહીંયાનું મુખ્ય આકર્ષણ 51 શિવલિંગ છે, જેમાં 12 જ્યોતિર્લિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીંયા 151નું પારાનું શિવલિંગ આવેલું છે, નર્મદેશ્વરનું આવેલું છે, સ્વયંભૂ શિવલિંગ. આ ઉપરાંત પિંક સ્ટફિક અને સ્ટફિકના વિવિધ પ્રકારના શિવલિંગ, પંચધાતુ, અષ્ટધાતુ એમ કરીને વિવિધ પ્રકારના 51 શિવલિંગના દર્શન કરી શકાય છે. ઓમ નમઃ શિવાય. દરેક ભાવિ ભક્તોને સૌપ્રથમ તો મારું નામ છે જોશી વિનોદભાઈ મહોભાઈ જોશી. શ્રી મનકામેશ્વર પારદેશ્વર મહાદેવ મંદિર વલેટવા, જે એક માતા પિતાની સ્મરણાર્થે બનેલું મંદિર છે, જે મણિબેન મોહનભાઈ પટેલના સ્મરણાર્થે એમના દીકરા પ્રફુલભાઈ પટેલ પરિવાર તરફથી આ મંદિરનું નિર્માણ કરેલું છે આખું, કે જે એક અહીંયા સર્વધર્મ મંદિર આ કહેવામાં આવે છે. આ મંદિરની અંદર સર્વ દેવી દેવતાઓનું બિરાજમાન છે. સૌ પ્રથમ અહીંયા 151 કિલો પારાનું શિવલિંગ છે, મર્ક્યુરી શિવલિંગ. જે પારો એકદમ લિક્વિડ ફોર્મમાં હોય છે, એને વેદોના મંત્ર અને જડીબુટી દ્વારા આખું સોલિડ કરી અને 8 મહિના એને બાંધતી વખતે લાગે છે, ત્યારે એ પારાનું શિવલિંગ બંધાયેલું છે. એ 151 કિલો અહીંયા મેન પારાનું શિવલિંગ છે. પછી રોજ સ્ફટિક શિવલિંગ છે અને સ્વયંભૂ નર્મદેશ્વર શિવલિંગ, કે નર્મદા નદીના હરેક કંકળ એટલા ભગવાન શંકર માનવામાં આવે છે. તો અહીંયા એક નર્મદેશ્વર દાદા પણ બિરાજમાન છે. અહીંયા એવું છે કે ગુજરાતમાં સૌ પ્રથમવાર ત્રિશિવલિંગ અનોખો સંગમ છે, કે પારદેશ્વર દાદાનું શિવલિંગ, એક રોજ સ્ફટિક શિવલિંગ 81 કિલોનું છે અને સ્વયંભૂ નર્મદેશ્વર શિવલિંગ, એટલે ત્રિશિવલિંગનો અનોખો સંગમ છે અહીંયા મંદિરની અંદર. પછી બીજું છે કે આ મંદિર કે બધા દેવી દેવતાઓ બિરાજમાન છે. 108 દેવી દેવતાઓ આ મંદિરની અંદર બિરાજમાન છે, કે જેમ કે આપણે હમણાં ઉપર જોઈશું તો 51 શિવલિંગ પણ છે. પછી પારાનું શિવલિંગ જે બેસાડવામાં આવ્યું છે, એનું મહત્ત્વ એ છે અત્યારે કળિયુગની અંદર, કે તમે સવારમાં 100 ગાયનું દાન કરો, અશ્વમેઘ યજ્ઞ કરો અને હજારો મણ જે સોનાનું દાન કરો, અને જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય એટલું ભગવાન પારદેશ્વરના દર્શન માત્રથી પુણ્ય મળે છે. આ મંદિરની અંદર કુલ 51 શિવલિંગ છે. એમાં જે ભારતના સ્વયંભૂ 12 જ્યોતિર્લિંગ છે એ અહીંયા બિરાજમાન છે. એની પછી રુદ્રાક્ષનું શિવલિંગ છે. પછી જે પાર્થિવ શિવલિંગ, કે પંચમાટીમાંથી જે પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે છે, એ પાર્થિવ શિવલિંગના દર્શન છે. અષ્ટધાતુનું શિવલિંગ છે. પછી પંચધાતુ શિવલિંગના દર્શન છે અહીંયા. પછી જે કુબેર ભંડારીનો શિવલિંગ છે, જે કુબેર ભંડારી ભગવાન અને એમના શિવલિંગના પણ અહીંયા દર્શન થાય છે. પછી બીજું અહીંયા કે નર્મદેશ્વર શિવલિંગ, રોજ સ્ફટિક શિવલિંગ, પછી પંચધાતુ, અષ્ટધાતુ, પછી ગંગેશ્વર મહાદેવ, પછી લોટેશ્વર મહાદેવ, એમ કુલ મળી અને બીજા પણ 51 શિવલિંગના અહીંયા દર્શન થાય છે. કે ભગવાનના અષ્ટ સ્વરૂપ, જે 8 અગ્નિ વાયુ સૂર્ય 8 સ્વરૂપનું જે શિવલિંગ છે, એ પણ અહીંયા બિરાજમાન છે.